હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રિપોઝિશનના પાંચમા ભાગની અંદર આપ સૌ તૈયાર થઈ જાઓ શીખવા માટે. એવું સરસ મજાની રીતે જોવાનું છે આજે પ્રિપોઝિશન, કે આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા રહે નહીં. તો થઈ જાઓ તૈયાર. આના અગાઉનો જો આપણે પ્રિપોઝિશન નથી જોઈએ તો ચોક્કસ તેને જોઈ લઈશું, જેથી કરીને આપણે દરેક પ્રિપોઝિશન જે છે સારી રીતે માણી શકીએ, જાણી શકીએ અને આપણી તરફ તેને તાણી શકીએ. તો હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે, કયા કયા પ્રિપોઝિશન, તો કે બાય, ફ્રોમ, વિથ અને ફોર. આ ચારે ચાર પ્રિપોઝિશન એકદમ સરસ રીતે જોવાના છે. તો થઈ જાઓ તૈયાર. ચાલો, પ્રથમ પ્રિપોઝિશન છે તે છે બાય. તેની ચર્ચા કરીએ તો બાયનો અર્થ શું થાય છે, તો કે સુધી અથવા સુધીમાં અથવા દ્વારા. કોઈ પણ આ રીતે એનો અર્થ થતો જોવા મળે છે. તો શું કે સુધી અથવા તો દ્વારા. બાય બસ એટલે કે બસ દ્વારા. બાય મી એટલે મારા દ્વારા. બાય મંડે એટલે સોમવાર સુધીમાં. બાય હેન્ડ એટલે હાથ દ્વારા. બાય ચાન્સ એટલે જોગાનું જોગ અથવા કોઈ પણ રીતે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બાય શબ્દ જે છે તે પ્રિપોઝિશન તરીકે વપરાયો છે. બીજી બાબત કે આ બાય શબ્દ છે પ્રિપોઝિશનની જેમ એક્ટિવ અને પેસિવની અંદર પણ વપરાયેલો જોવા મળે છે, તેમાં ખાસ આવેલો જોવા મળશે. તો તે પણ એક પ્રિપોઝિશન છે એવું ધારી આપણે આગળ વધીશું. તો હવે આના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ચાલો, પ્રથમ એક્ઝામ્પલ છે તે શું છે અને શું કહે છે, ધ બુક વોઝ રિટન બાય હિમ. જો અહીંયા પહેલું જ વાક્ય જે છે તે કેવા પ્રકારનું છે, તો કે પેસિવ વાક્ય છે. તો અહીંયા બાય જે છે તે શેના તરીકે પ્રિપોઝિશન તરીકે વપરાયેલું જોવા મળે છે. એટલે કે બુક તેના દ્વારા લખાઈ છે. સી ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ડોર. તે દરવાજા પાસે ઊભી છે. આ પ્રમાણે આઈ ગો ટુ ઓફિસ બાય બાઇક. હું બાઇક દ્વારા અથવા તો બાઇક પર ઓફિસે જાઉં છું. ફિનિશ ઇટ બાય ટુડે. આજ સુધીમાં તેને પૂર્ણ કરો. તો અહીંયા સુધીમાં એવો અર્થ લીધો છે. હી વોન ધ મેચ બાય લક. સદનસીબે અથવા તો નસીબ જોગ તે આ મેચ જીતી ગયા. બાય ચાન્સ, બરાબર, બાય લક નસીબ જોગ. પછી પ્લીઝ સીટ બાય મી. મહેરબાની કરીને મારી પાસે. બાય એટલે પાસે અથવા નજીક એ અર્થમાં વપરાયું છે. હી પ્લેડ બાય કાર્ડ. તે કાર્ડ દ્વારા રમે છે. શું કહ્યું અહીંયા? ત્યાર પછી 7 નંબર, હી પેડ બાય કાર્ડ. તેણે કાર્ડ દ્વારા ચૂકવણી કરી. તો અહીંયા બાય પ્રિપોઝિશન જે છે તે એકદમ સિમ્પલ રીતે દરેક જગ્યાએ. તો અહીંયા જોઈ શકો સમય માટે વપરાયું છે, અહીંયા વસ્તુ માટે વપરાયું છે, અહીંયા પેસિવ એક્ટિવ પેસિવ માટે વપરાયું છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ તે જોવા મળશે. ચાલો, ત્યાર પછીનું પ્રિપોઝિશન છે તેની ચર્ચા કરીએ તો કયું છે, તો કે ફ્રોમ. ફ્રોમનો અર્થ થાય છે થી અથવા પાસેથી અથવા માંથી. આ ત્રણમાંથી કોઈ પણ અર્થ આપણને જે તે વાક્ય ઉપરથી નક્કી કરવાનો છે કે શું અર્થ થશે. કઈ રીતે વપરાય છે, તો કે જગ્યા એટલે જગ્યા અથવા સ્થાન બતાવવા માટે વપરાય છે. સમયની શરૂઆત બતાવવા માટે, એટલે કોઈક સમયની શરૂઆત જે છે તેવું દર્શાવવું હોય ત્યારે પણ ફ્રોમ વાપરવામાં આવે છે. એટલે શું કીધું, ફ્રોમ માય હોમ, મારા ઘરથી, એટલે જગ્યાની વાત આવી. ફ્રોમ ઇન્ડિયા, ભારતથી, તો અહીંયા દેશ એટલે કે જગ્યાની વાત છે. ફ્રોમ સિટી, તો શહેરની વાત છે. ફ્રોમ મોર્નિંગ, અહીંયા જોઈ શકીએ છીએ મોર્નિંગ, આ શું દર્શાવ્યું છે, તો કે સમય દર્શાવ્યું. ફ્રોમ બર્થ, અહીંયા પણ સમય દર્શાવેલો જોવા મળે છે. તો સમય માટે અને જગ્યા માટે આ પ્રિપોઝિશન વપરાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે. પ્રથમ એક્ઝામ્પલ જે છે તે જોઈએ તો આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. હું ભારતથી છું, ભારતમાંથી છું. તો અહીંયા સ્થળ એટલે કે કોઈ જગ્યા, કોઈ લોકેશનની ચર્ચા કરવામાં આવેલી છે. હી કેમ ફ્રોમ વિલેજ. તે ક્યાંથી આવે છે, તો કે ગામડામાંથી આવે છે. અહીંયા ફરી વખત સ્થળ સૂચક શબ્દ તરીકે જોડવા માટે વપરાયું છે. ધ ટ્રેન સ્ટાર્ટ્સ ફ્રોમ અમદાવાદ. ટ્રેન જે છે તે અમદાવાદથી શરૂ થાય છે. ધને પણ શું છે, હી બોરોડ મની ફ્રોમ હિઝ ફ્રેન્ડ. તેણે પોતાના મિત્રો પાસેથી રૂપિયા ઉછીના લીધા. કીપ અવે ફ્રોમ બેડ હેબિટ્સ. ખરાબ ટેવોથી દૂર રહો. સી રિકવર્ડ ફ્રોમ ઇલનેસ. તેણી ઇલનેસ એટલે કે બીમારીથી રિકવર થઈ, તેનાથી દૂર આવી ગઈ છે. પછી ધીસ ગિફ્ટ ઇઝ ફ્રોમ માય સિસ્ટર. આ જે ગિફ્ટ છે તે મારી બહેન તરફથી અથવા તેના તરફથી મળેલી છે. તો અહીંયા ફ્રોમ જે છે
તે કઈ રીતે પ્રિપોઝિશનથી વપરાયું છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું પ્રિપોઝિશન જે છે તે જોઈએ તો છે વિથ. વિથ એટલે કે સાથે અથવા વડે. શું છે? વિથ એટલે સાથે અથવા વડે અથવાથી. અહીંયા ત્રણ અર્થમાં વપરાશે: સાથે, વડે અથવાથી. તો અહીંયા વિથ મી એટલે કે મારી સાથે, વિથ જોય એટલે આનંદથી, વિથ પેન એટલે કે પેન વડે, વિથ ફ્રેન્ડ્સ એટલે કે ફ્રેન્ડ્સની સાથે, અને વિથ કેર એટલે કાળજીથી. તો આ દરેક સાથેથી અને વડે ત્રણ અલગ અલગ જોઈ શકીએ છીએ કે કઈ રીતે વપરાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે. તેનું પ્રથમ એક્ઝામ્પલ જે છે તે કેવું છે? શી ઇઝ પ્લેઇંગ વિથ હર સિસ્ટર. તેણી પોતાની બહેનની સાથે રમી રહી છે. તો અહીંયા ની સાથે. રાઇટ ધ આન્સર વિથ પેન્સિલ. અહીંયા શું થશે? તો કે વડે. અહીંયા વિથનો અર્થ થશે વડે. પેન્સિલ વડે પ્રશ્નનો જવાબ લખો. હી સ્પોક વિથ ઓનેસ્ટી. અહીંયા થી શું થશે? તો કે થી. તે પ્રામાણિકતાથી બોલે છે. બોલ્યો, બરાબર. ધ ગ્લાસ ઇઝ ફૂલ વિથ વોટર. અહીંયાથી ગ્લાસ પાણીથી ભરેલો છે, ફૂલ ભરેલો છે. પછી આઈ એગ્રી વિથ યુ. અહીંયા શું થશે? તો કે સાથે. હું તમારી સાથે સહમત છું. અહીંયા તમારા આઈડિયા. આઈ એગ્રી વિથ યોર આઈડિયા. હું તમારા વિચારની સાથે સહમત છું. સી લુકડ વિથ હોપ. અહીંયા તેણી આશાથી જોયું. અહીંયા ફરી વખત શું થશે? તો કે થી. તેની કોઈક અપેક્ષા અથવા આશાની નજરે જુએ છે, જોયું હતું. ડુ ધ વર્ક વિથ ઇન્ટરેસ્ટ. કાર્ય જે છે તે કાળજીની રસથી કરો. અહીંયા થીના અર્થમાં વપરાયું છે. તો દરેક બાબતને આપણે જોઈ શકીએ છીએ કે કયો શબ્દ જે છે તે ક્યારે તેનો અર્થ દર્શાવે છે. ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશન જે છે તે જે છે તેની ચર્ચા કરીએ તો છે ફોર. બરાબર. ફરી વખત અહીંયા ફોર એટલે માટે અથવાથી એવો અર્થ થાય છે. કેનો અર્થ? તો કે ફોરનો. કોઈના માટે કાંઈ કરવાના અર્થમાં ફોર વપરાય છે. કોઈના માટે કંઈક કરવાના અર્થમાં. આઈ વિલ વર્ક ફોર યુ. આઈ એમ વર્ક ફોર મની. હું રૂપિયા માટે કામ કરું છું, હું તમારા માટે કામ કરું છું. આઈ વિલ વર્ક ફોર યોર ફ્યુચર. હું તમારા ફ્યુચર ભવિષ્ય માટે કાર્ય કરીશ. તો અહીંયા ફોર મી, ફોર યુ, તમારા માટે ફોર 2 years 2 વર્ષ માટે, ફોર મની રૂપિયા માટે, ફોર હેલ્પ મદદ માટે. તો અહીંયા અલગ અલગ રીતે વપરાતું જોવા મળે છે. ચાલો નેક્સ્ટની ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ જે છે તે પ્રથમ એક્ઝામ્પલ, ધીસ પેન ઇઝ ફોર યુ. આ પેન તમારા માટે છે. તો અહીંયા શું થશે? માટે. હી સ્ટડીડ હાર્ડ ફોર સક્સેસ. અહીંયા સફળતા માટે. ફરી વખત શું અર્થ થશે? તો કે તે સફળતા માટે સખત કાર્ય કરી રહ્યો છે. આઈ લીવડ હિયર ફોર 5 years. અહીંયાથી એવો અર્થ થશે. હું અહીં 5 વર્ષથી રહું છું. પછી સી બોટ અ ડ્રેસ ફોર હર સિસ્ટર. અહીંયા થશે માટે. તેણીએ ડ્રેસ તેણીની બહેન માટે ખરીદ્યો. વી વેઇટેડ ફોર ધ બસ. અહીંયા ફરી વખત શું થશે અર્થ? તો કે માટે. અમે બસ માટે રાહ જોઈ રહ્યા છીએ. ધીસ રૂલ ઇઝ ફોર સેફ્ટી. આ નિયમ શેના માટે છે? તો કે સલામતી માટે છે. ફરી વખત અહીંયા ફોરનો અર્થ માટે એવો થશે. ધ ગિફ્ટ ઇઝ ફોર ચિલ્ડ્રન. આ ગિફ્ટ જે છે તે બાળકો માટે છે. તો અહીંયા દરેકની અંદર જોઈ શકીએ છીએ કોઈ જગ્યાએ માટે તે અર્થ થાય છે, કોઈ જગ્યાએથી. તો વાક્યના અર્થને ધ્યાનમાં રાખીને આ અર્થ નીકળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જો તમે દરેક પ્રિપોઝિશનને સરળતાથી અને સારી રીતે સમજવા માંગતા હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ. યુટ્યુબ ઉપર અશોક નકુમ સર્ચ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને તમારા મિત્રોની સાથે લિંકથી જોડતા રહો. ચાલો તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ અને જય ભારત.